ભક્તો, ચૈત્ર નવરાત્રિનું વ્રત ભૂલકર પણ ન રાખો. આ 5 મહિલાઓ વરના માતા રાણી તમારાથી ક્રોધિત થઈ જશે. ઘરમાં કંગાળી અને ગરીબી આવી જશે. સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. ચૈત્ર નવરાત્રિનું વ્રત કઈ મહિલાઓએ ભૂલકર પણ ન રાખવું જોઈએ, નહીં તો ઘોર પાપ લાગે છે. આ 5 મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. દુર્ગામાં આવી મહિલાઓથી ક્યારેય પ્રસન્ન નથી થતી અને ઘરમાં હંમેશા દરિદ્રતાનું વાતાવરણ રહે છે, જેની અસર આખા પરિવાર પર પડે છે. તેથી તમે 10 થી 12 મિનિટનો સમય કાઢીને જાણી લો. જો તમે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખવાનો સંકલ્પ કર્યો હોય અથવા રાખવાનું વિચારી રહ્યા હો, તો તમારું વ્રત ખંડિત થઈ જશે અને તમને ઘોર પાપ લાગશે. જાણો, ક્યાંક તમે પણ આ 5 મહિલાઓમાંથી એક તો નથી ને? સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ 7 કામ ભૂલકર પણ ન કરવા, નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. સાથે જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ વસ્તુઓ છે જે ચૈત્ર નવરાત્રિમાં માતા રાણીને ભૂલકર પણ ન ચઢાવવી, નહીં તો માતા રાણી તમારાથી નારાજ થઈ જશે. તેથી ભક્તો, સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અધૂરો ન જુઓ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચેથી જુએ છે, કાપ કરીને જુએ છે અને પછી એવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી. તેથી તમે વિડીયોને પૂરો જ જુઓ. દોસ્તો, હું તમને બધાને જણાવવા માંગુ છું કે વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ પૂરા 9 દિવસ રહેશે. આ 9 દિવસમાં આપણે શું કરવું, તો આ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં તમને જણાવીશ. તે પહેલાં આપણે બધા જાણી લઈએ કે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે તેનો સમાપ્તિ થશે, સાચી તારીખ અને સમય વિશે. સાથે જ શુભ મુહૂર્ત પણ તમને બધાને જણાવું છું. તો જુઓ, નવરાત્રિના પૂરા 9 દિવસ ગંગાજળની દરેક બૂંદની જેમ પવિત્ર માનવામાં આવે છે. આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની સોગાત લઈને આવે છે. અને તમને જણાવવા માંગુ છું કે આ વર્ષ મા દુર્ગા પાલકી એટલે કે ડોલી પર સવાર થઈને આવશે. ડોલીની સવારીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે તેને આંશિક મહામારીનું કારણ પણ કહેવામાં આવી રહ્યું છે. શાસ્ત્રોમાં વર્ણન છે અને માન્યતાઓ પણ આવી જ છે કે ચૈત્ર નવરાત્રિમાં જો માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નહીં પરંતુ ડોલી પર હોય, તો એવું માનવામાં આવે છે કે માતા દુર્ગા પાલકી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ અને કલ્યાણકારી છે. જીવન સુખમય રહેશે. ભક્તજનોને ભક્તિનો પૂરો લાભ મળશે. અને જેમ મેં તમને બધાને જણાવ્યું કે આ વર્ષ 2024માં નવરાત્રિ ખૂબ જ વિશેષ છે, કારણ કે આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ સુધી મનાવવામાં આવશે. આ દિવસોમાં મા શેરાવાળીની વિશેષ રીતે પૂજા આરાધના કરવામાં આવશે. તો જુઓ, ચૈત્ર નવરાત્રિનો મહાપર્વ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને આ વર્ષ ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિના આ વર્ષ શુક્લ બ્રહ્મ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાયોગ બની રહ્યો છે. આ વર્ષ ચૈત્ર નવરાત્રિ ગુરુવાર 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ચાલશે. નવરાત્રિની શરૂઆત ઘટ સ્થાપના સાથે થઈ. તો 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે ઘટ સ્થાપનાના 2 સૌથી શુભ મુહૂર્ત છે. સવારના સમયમાં 6:52 થી સવાર 7:43 સુધી. તો જ્યારે તમે 6 વાગ્યા પહેલાં જ તમારા ઘરની સારી રીતે સફાઈ કરી લો, તે પછી જ ઘટ સ્થાપના કરજો. અને જો તમે 6:52 થી સવાર 7:43 વચ્ચે ઘટ સ્થાપના ન કરી શકો, તો તે ઉપરાંત તમે બપોરે પણ ઘટ સ્થાપના કરી શકો છો. બપોરના સમયનો સૌથી શુભ મુહૂર્ત રહેશે બપોર 12:05 થી બપોર 12:53 સુધી. કળશની સ્થાપના કરવાનો સૌથી ઉત્તમ મુહૂર્ત છે. મહાવ્રતમાં કરેલી પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજાપાઠનું ફળ પણ અનેક ગણું વધીને મળે છે. ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગલમય માનવામાં આવે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને શાંતિ પ્રદાન કરે છે તથા ઘરમાંથી ગરીબી અને દરિદ્રતાનો નાશ કરે છે. ઘરમાં દુર્ગા માનું આગમન થાય છે. ચૈત્ર નવરાત્રિનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે, જે માતા રાણીને પ્રસન્ન કરવા માટે મહિલાઓ અને પુરુષો વ્રત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ પણ છે જેમણે આ વ્રત ન રાખવું વધુ સારું છે, નહીં તો તમારે દુર્ગા માના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. માન્યતાઓ અનુસાર આજે આપણે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ
તેમને નવરાત્રિના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીં તો તમારી સાથે ખરાબ થઈ શકે છે. તમારા પતિ કોઈ સંકટમાં આવી શકે છે, ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે, માતા લક્ષ્મી હંમેશા માટે ઘર છોડીને ચાલી જાય છે. તો ચાલો જાણીએ. પરંતુ ભક્તો, આગળની માહિતી જણાવતા પહેલા તમારી પાસે એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર મૂકો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તેથી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર મૂકો. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે 5 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ભૂલકર પણ ન રાખવું જોઈએ. ભક્તો, નંબર 1. શાસ્ત્રો અનુસાર જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કોઈ પણ પ્રકારનું વ્રત માત્ર દેખાડા માટે કરો છો તો આ અત્યંત ખોટું છે અને પાપ સમાન માનવામાં આવે છે. આ રીતે તમે દેવી દેવતાઓનો મજાક ઉડાવી રહ્યા છો અને પોતે પાપના ભાગીદાર બની જાઓ છો. માં દુર્ગા આવા લોકોથી ક્યારેય પ્રસન્ન નથી થતી, પરંતુ તેમને બરબાદ કરી દે છે. માં દુર્ગા માત્ર તેમનાથી જ ખુશ થાય છે જે પૂરી શ્રદ્ધા અને સાચા હૃદયથી પૂજા કરે છે, શાસ્ત્રોનું પાલન કરે છે અને વ્રતને પૂરી નિષ્ઠાથી નિભાવે છે. પૂજાનો હેતુ દેખાડો નહીં, પરંતુ સાચી ભક્તિ અને સમર્પણ હોવો જોઈએ. ત્યારે જ માં દુર્ગાની કૃપા મળે છે. ભક્તો, નંબર 2. ચરિત્રહીન મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. અને આ વાત તે ચરિત્રહીન પુરુષો પર પણ લાગુ પડે છે જે જગ્યા જગ્યાએ મુખ મારતા રહે છે. જ્યારે શરીરની પવિત્રતા વ્યક્તિની ખતમ થઈ જાય ત્યારે તે પાપી પણ કહેવાય છે. તેથી તમારી પૂજા ક્યારેય સફળ નથી થઈ શકતી. આ વ્રત તમે ક્યારેય ન રાખો. ભક્તો, નંબર 3. તલાક શુદ્ધા, તલાક લીધેલા. શાસ્ત્રો અનુસાર જે મહિલા અથવા પુરુષ તલાક શુદ્ધા છે તો તેઓ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખે. આવું કરવાથી માં દુર્ગા ક્યારેય ખુશ નથી થતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગ્ન 2 દિલોનું બંધન છે, જેના બંધનમાં આજીવન રહેવાનું હોય છે, નહીં કે અલગ અલગ. દુર્ગામાં તૂટેલા જોડને ક્યારેય સ્વીકારતી નથી. તૂટેલા જોડનું વ્રત રાખવું, પૂજાપાઠ કરવું શુભ નથી માનવામાં આવતું, પરંતુ દુર્ગામાં ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે પતિ પત્ની બંધનમાં હોય. ખાસ કરીને જો પતિ પત્ની સાથે વ્રત રાખે તો દુર્ગામાં સૌથી વધુ પ્રસન્ન થાય છે અને ખૂબ જ શુભ વરદાન આપે છે. ભક્તો, નંબર 4. માસિક ધર્મમાં ભૂલકર પણ ન રાખો. જો કોઈ મહિલા માસિક ધર્મમાં હોય તો તેણે નવરાત્રિનું વ્રત રાખવાથી બચવું જોઈએ, કારણ કે માસિક ધર્મમાં જે વસ્ત્રો હોય તે અપવિત્ર થઈ જાય છે. તેથી પૂજાપાઠ ન કરવો જોઈએ. જો ઉપવાસ દરમિયાન માસિક ધર્મ શરૂ થઈ જાય તો તેને ચાલુ રાખી શકે છે. સાથે જ જે મહિલાઓએ તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હોય તેમને પણ નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ. ભક્તો, નંબર 5. જો તમને વારંવાર ગાળો આપવાની આદત હોય તો તમે જેટલી જલ્દી શકો તેટલી જલ્દી આ આદત છોડી દો. જો દુર્ગામાને પ્રસન્ન કરવી હોય તો ઘરમાં લડાઈ ઝઘડા છોડી દો, કારણ કે જે ઘરમાં લડાઈ ઝઘડા થાય છે તે ઘરમાં દુર્ગામાં ક્યારેય આવતી નથી. અને વ્રતમાં પૂજાપાઠ કરવું હોય તો જીભથી વધુને વધુ મીઠા બોલ જ બોલો. વધુ કડવા બોલ દુર્ગામાનો અપમાન છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો. ભક્તો, તમે જાણકારી માટે જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાં 9ના 9 દિવસ માતા તમારા ઘરમાં રહે છે. તેથી તમારે ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રાખવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ત્યારે જ માતા તમારા ઘરમાં આવશે. ભક્તો, નંબર 6. જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તમે આ વ્રત ન રાખો. જેમ કે ઉદાહરણ તરીકે શુગરની બીમારી, હૃદયની બીમારી, હાર્ટ એટેક, શરીરમાં કમજોરી, ચક્કર આવવા, બીપી વધવું, શરીરમાં દુખાવો હોય તો તમે આ વ્રત ક્યારેય ન રાખો, નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. તેથી સાવધાન રહો. નંબર 7. જે મહિલાઓ પોતાના પતિનો અપમાન કરે છે તે વ્રત ન રાખે તો સારું છે, કારણ કે એવી મહિલાઓની પૂજા માં દુર્ગા પણ સ્વીકારતી નથી, પરંતુ ઘોર પાપ લાગે છે. નવરાત્રિના આ 9 દિવસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ 9 દિવસમાં કાળા કપડાં પહેરવાથી બચવું જોઈએ. સાથે જ વ્રત રાખનારાઓએ દિવસમાં સૂવાથી પરહેજ કરવું જોઈએ. આ બાબતોનું પાલન કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને માં દુર્ગાની કૃપા બને રહે છે.
ભક્તો, આગળની માહિતી જણાવતા પહેલા તમારી પાસે એક વિનંતી છે કે જો તમે આ ચેનલ ધર્મ સાધના ટીવી પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ ભક્તો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં લખો જય માં લક્ષ્મી. માં લક્ષ્મી માટે એક લાઇક તો બનતો જ છે. ભક્તો, હવે વાત કરીએ દુર્ગા માને નવરાત્રિમાં કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલકર પણ ન ચઢાવવી જોઈએ. ભક્તો, ભૂલકર પણ દુર્ગા માને આ વસ્તુ ક્યારે અર્પણ ન કરો, નહીં તો આખી જિંદગી બરબાદ રહેશો. જિંદગીભર રડવા સિવાય કંઈ નહીં મળે. નંબર 1, નારિયેળ. હિન્દુ ધર્મમાં નારિયેળને સુખ, સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. નારિયેળનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે દુર્ગામાના ઘણા મંદિરોમાં નારિયેળથી બલિ પણ આપવામાં આવે છે અને દુર્ગામાની પૂજામાં નારિયેળનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. ખાસ કરીને કલશની સ્થાપના નારિયેળ રાખીને જ કરવામાં આવે છે. દુર્ગામાની પૂજામાં નારિયેળનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. નારિયેળ અનેક પ્રકારના હોય છે. એક હરિયાળું, બીજું સૂકું, જેની અંદર પાણી હોય છે. જે નારિયેળની અંદર પાણી હોય તે મા રાણીની પૂજામાં હંમેશા પાણીવાળો અને જટાવાળો નારિયેળ જ અર્પણ કરો. કલશ સ્થાપનામાં સાબુત નારિયેળ હોવો જોઈએ. નારિયેળ તિરાડવાળો કે તૂટેલો ન હોવો જોઈએ, કારણ કે સાબુત નારિયેળ જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક છે. સાબુત નારિયેળ જ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. સાબુત નારિયેળને જ શ્રીફળ એટલે કે મા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં દુર્ગામાના કલશની સ્થાપના કરતી વખતે જટાવાળો અને પાણીવાળો નારિયેળ જ કલશ પર સ્થાપિત કરવો જોઈએ. સાથે જ આ ધ્યાન રાખવું કે નારિયેળને હંમેશા કલશની નીચે લેટાડીને રાખવો. ઘટ સ્થાપના એટલે કલશ સ્થાપના કરતી વખતે ક્યારેય નારિયેળને ઊભો કરીને ન રાખવો. નારિયેળને હંમેશા લેટાડીને જ કલશના ઉપર રાખવામાં આવે છે. સાથે જ નારિયેળને સ્થાપિત કરતા પહેલા તમે નારિયેળને લાલ કપડામાં લપેટીને નારિયેળને કલશના ઉપર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર કલશના ઉપર જ્યારે સાચી રીતે નારિયેળ રાખવામાં આવે છે અને સાચા પ્રકારનો નારિયેળ રાખવામાં આવે છે ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ પણ ધ્યાન રાખો કે મહિલાઓ દુર્ગામાને નારિયેળ અર્પણ તો કરી શકે છે, પરંતુ ક્યારે દુર્ગામાની સામે નારિયેળને ભૂલકર પણ ન તોડવો, કારણ કે નારિયેળ બીજ રૂપ છે, એટલે કે નારિયેળમાં બીજ હોય છે અને સ્ત્રીઓ બીજ રૂપથી જ શિશુને જન્મ આપે છે. તેથી ક્યારેય મહિલાઓએ નારિયેળ ન તોડવો. નંબર 2, લવિંગ. લવિંગ આપણે બધા દુર્ગામાની પૂજામાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક ખૂબ મોટી ભૂલ કરી બેસીએ છીએ. હંમેશા ધ્યાન રાખવું કે દુર્ગામાને હંમેશા લવિંગ સાથે એલચી પણ અર્પણ કરવી જોઈએ. લવિંગ સાથે ઘી ચઢાવવાથી દુર્ગામા ખૂબ પ્રસન્ન થાય છે. નંબર 3, તુલસીના પાન. ચૈત્ર નવરાત્રિમાં દુર્ગામાને તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. મા દુર્ગાની પૂજામાં તુલસી પત્રનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. તુલસી પત્ર ઉપરાંત દુર્વા પણ દુર્ગામાને અર્પણ ન કરવી જોઈએ. નવરાત્રિમાં તમે ગણેશજીને દુર્વા અર્પણ કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન અવશ્ય અર્પણ કરી શકો છો, પરંતુ દુર્ગામાને ભૂલકર પણ તુલસીના પાન કે દુર્વા અર્પણ ન કરો. દુર્ગામાને સફેદ ફૂલ પણ અર્પણ ન કરો. દુર્ગામાને હંમેશા લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. લાલ રંગના ફૂલ દુર્ગામાને અતિ પ્રિય છે. ખાસ કરીને દુર્ગામાને ગુલાબ અને કમળના ફૂલ અતિ પ્રિય છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ આવી રહી છે. બસ થોડા જ દિવસો પછી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે. તો અમે તમને એવી એક વસ્તુ જણાવીશું જે ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તમે ધનવાન બની જાઓ છો. આ નાની વસ્તુ ઘરમાં લાવવાથી દુર્ગામાં ખુશી ખુશી તમારા ઘરમાં આવી જાય છે. આ વસ્તુ ઘરમાં લાવવાથી દુર્ગામાં અવશ્ય પ્રસન્ન થાય છે. આ જ વસ્તુ ચૈત્ર નવરાત્રિ પર ઘરમાં લાવવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ભક્તો. નંબર 1, 16 શૃંગારનો સામાન ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. એવામાં ઘરના બનેલા મંદિરમાં રાખવાથી જન્મો જન્માંતરની પાપ મીટી જાય છે અને મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. આખા વર્ષ મા રાણીની કૃપા તમે અને તમારા પરિવાર પર બની રહે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં 16 શૃંગારનો સામાન ઘરના મંદિરમાં હોવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અથવા તમે જે જગ્યાએ ઘરમાં માતાની આસન નવરાત્રિ વ્રત કરવા માટે સ્થાપિત કરી રહ્યા છો તે જગ્યાએ 16 શૃંગારનો સામાન રાખી દો. આવું કરવાથી મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. નંબર 2,
સોનું, ચાંદી અથવા તાંબાના સિક્કા જરૂર રાખો. શાસ્ત્રો અનુસાર સોના, ચાંદી અથવા તાંબાથી બનેલી કોઈ પણ ધાતુને ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના 9 દિવસમાં પૂરા 9 દિવસ સુધી ઘરના મંદિરમાં રાખવાથી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં સોનું, ચાંદી, તાંબુ ઘરમાં લાવવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે. તેથી સોના, ચાંદી અથવા તાંબાના સિક્કા દુર્ગામાની પાસે અવશ્ય રાખો. તેનાથી દુર્ગામાં ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, નંબર 3, શંખ અને ગંગાજળ. ધર્મશાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રિના અવસર પર શંખ ઘરમાં જરૂર લાવો. માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં શંખ ન હોય તો ત્યાં દેવી દેવતા ક્યારે વાસ નથી કરતા. શંખનું સનાતન ધર્મમાં ખૂબ મોટું મહત્વ છે. નિયમિત શંખ વગાડવાથી અનેક ગણી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ધનની દેવી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. તે જ ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ ન હોય તો તે ઘર અપવિત્ર માનવામાં આવે છે. ગંગાજળ મંદિરમાં અવશ્ય રાખવું જોઈએ. જો તમે ઘરમાં ગંગાજળ લાવવામાં અસમર્થ હો તો તમારી આસપાસના પવિત્ર સ્થાન કે તીર્થ સ્થાનનું પાણી લાવીને ઘરમાં રાખો. ભક્તો, નંબર 4, મોરપીંછ. ચૈત્ર નવરાત્રિમાં મા સરસ્વતીનું પ્રિય મોરપીંછ ઘર લાવીને ઘરના મંદિરમાં રાખવાથી અનેક ફાયદા છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં મંદિરમાં મોરપીંછ જરૂર રાખો. આવું કરવાથી મા દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, હવે આપણે જાણીએ નવરાત્રિ દરમિયાન આપણે શું ન ખાવું જોઈએ અને શું ન પીવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થઈ જાય છે. આ બધી વાતો જાણતા પહેલા અમારી ચેનલ ધર્મબુકને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં માતા રાણીનો જયકારો જરૂર લગાવો, જેથી માતા રાણીની કૃપા તમારા પર બને રહે. ભક્તો, તો ચાલો શરૂ કરીએ. દોસ્તો, નવરાત્રિના દિવસે ફળ જરૂર ખાવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે ભગવાનના ભોગમાં સેવ વગેરે અવશ્ય અર્પણ કરવામાં આવે છે. જો તમારું વ્રત હોય તો તમારે કેળું, સેવ, સંતરું, તરબૂચ અને મીઠા દ્રાક્ષ જરૂર ખાવા જોઈએ. આ ફળોથી વ્રતધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 5 થી 15 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થઈ જાય છે, કારણ કે તેમાં માતા સીતા અને રામ ભગવાનનો આશીર્વાદ મળેલો હોય છે. કહેવાય છે કે જે નવરાત્રિ દરમિયાન સીતાફળ ખાય છે તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. ભક્તો, નવરાત્રિના 9 દિવસ દુર્ગા માતાને સમર્પિત હોય છે. નવરાત્રિના 9 દિવસમાં માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસમાં માતા રાણીને અલગ અલગ સ્વરૂપ અનુસાર અલગ અલગ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને નવરાત્રિ દરમિયાન ભૂલકર પણ માતા રાણીને અર્પણ ન કરવી? જો આ વસ્તુઓને તમે ભૂલથી પણ માતા રાણીને અર્પણ કરી દો તો તમને વ્રત અને પૂજનનો પૂર્ણ લાભ નહીં મળે. તેથી માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ જાણવું અતિ આવશ્યક છે કે તે કઈ એવી વસ્તુ છે જે માતા રાણીની પૂજામાં ભૂલકર પણ ઉપયોગ ન કરવો જોઈએ. તો ચાલો ભક્તો, વિડીયોને એક લાઇક કરીને અને કમેન્ટ બોક્સમાં માતાનો જયકારો લગાવીને વિડીયો શરૂ કરીએ. ભક્તો, સૌથી પહેલી વાત, ચૈત્ર નવરાત્રિ દરમિયાન લગ્ન કરેલી મહિલાઓને અથવા કોઈ પણ મહિલાને એકદમ સફેદ રંગના કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવા જોઈએ. સાથે જ એકદમ કાળા રંગના કપડાં પહેરવાથી પૂજા વ્રત વગેરે ખંડિત થઈ જાય છે, કારણ કે કાળા રંગને શોકનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો, માતાની ચોકી જ્યારે તમે લગાવો તો તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ. માતાની ચોકી હંમેશા લાલ કપડું બિછાવીને જ બનાવવી જોઈએ. હંમેશા યાદ રાખો, નવરાત્રિના આ 9 દિવસ સુધી વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ. અને જો તમે નવરાત્રિમાં માતાની ચોકી સ્થાપિત કરી છે અને જવારા બોવ્યા છે તો તેને નવરાત્રિ દરમિયાન એકલો ન છોડવો જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશા માટે ચાલી જાય છે. તો ચાલો અમે તમને કેટલીક ભૂલો વિશે જણાવીએ જે ચૈત્ર નવરાત્રિમાં ભૂલકર પણ ન કરવી જોઈએ. દોસ્તો, ચૈત્ર નવરાત્રિ પહેલાં જ મંદિરની સારી રીતે સફાઈ કરી લો. મંદિરની અંદર જો પહેલેથી જૂની માળા હોય, તૂટેલી ફૂટેલી મૂર્તિઓ રાખેલી હોય, તેની સાથે ખાલી મેચની ડબ્બી રાખેલી હોય તો તેને બહાર ફેંકી દો અને ખંડિત મૂર્તિને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો.
ઘરમાં નાના બાળકોને નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ, કારણ કે તેનાથી તેમને ખતરો થઈ શકે છે, કારણ કે આ વ્રતમાં શરીરને વધુ શક્તિની જરૂર પડે છે. નવરાત્રિના 9 દિવસમાં પોતાના ઘરને સાફ સુથરું અને પવિત્ર રાખવું અતિ આવશ્યક છે. તેથી નવરાત્રિના 9 દિવસમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. તેથી નવરાત્રિમાં સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ અને તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. નવરાત્રિના 9 દિવસમાં માતા રાણીના ભક્તોએ પ્યાજ, લસણ, માંસ, મદિરા અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. મોટાભાગના ભક્તો નિયમનું પાલન પણ કરે છે, પરંતુ તેઓ એક ભૂલ જરૂર કરી બેસે છે કે તેઓ નવરાત્રિના 9 દિવસમાં પોતાના ઘરમાં કેટલીક અપવિત્ર વસ્તુઓ રાખી લે છે. આવું ભૂલકર પણ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના 9 દિવસ સુધી માતા રાણી પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરમાં વાસ કરે, તો તમે પોતાના ઘરના વાતાવરણને પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ પોતાના ઘરમાંથી પ્યાજ, લસણ, મીઠ, માંસ અને મદિરાને બહાર કાઢી નાખો. પોતાના ઘરને સાફ રાખો. આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢ્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે ગંગાજળના છંટકાવ વગર કોઈ પણ માંગલિક કાર્ય સફળ નથી માનવામાં આવતું. ગંગાજળનો છંટકાવ સ્વયં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જણાવ્યો હતો. જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો માર્કેટમાંથી લાવી શકો છો અને ગંગાજળ લાવીને પોતાના ઘરમાં છંટકાવ કરો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ નષ્ટ